હાલો ભાઈ, હા હવે તમારે સોસાયટીમાંથી કેટલા બાકી છે? સોસાયટીમાં તો કેટલાય બાકી છે પણ કોઈ ફોર્મ આપતા નથી પાછો. તમને આ પગે લાગુ ભાઈ, હું મહેરબાની કરીને થાકી ગયા. કેટલા મેસેજ એને નાખીએ છીએ, આટલું લિંક આપીએ, આટલું સમજાવીએ. હાવ આ અમારે ગાંડા જવા રે અમારે આવી ગયા ને. અમને હવે તમે એક કામ કરો, બીજું કઈ નહીં, મને એ બધા એના ભેગા કરી દો. મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી. ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે. ઓહો. હું કાલે 12:30 વાગે, રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી. વિચાર કરો મારી હાલત કેવી હશે એમ. આ તો બહુ અઘરું કહેવાય. હવે તમારે આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ. અમને એટલા હેરાન પણ નો આવતું હોય નો થતું હોય તો તેલ લવાઈ ગયું, બીજું શું હોય. એમને તો એ લોકોને અમે ખુલાસા માંગે, કેટલી માથાકૂટું હાલે છે એમાં ભાઈ. નથી ઈઝી નથી, આ સહેલું નથી, નથી આપી જતા ની, બહુ અઘરું છે. અને કરતા ન મળે તાળા મારી દીધા એવું કહીએ ને તો સારું પડે એમ. પણ નથી આપવા જતા તો શું કરવું? મેસેજ મૂકી દઉં હજી પાછો અત્યારે કે ભાઈ તમારે તાત્કાલિક બધા ફોર્મ મારા ઘરે જમા કરો. કોરા દઈ દો ને તોય હાલશે. મારા ભગવાન ને કઈ કોરા આપો. આ બેન ને સમજો ન કરી આપઘાત કરીને મરી જાય. અરે એવું થોડું વિચાર કરાય. એમાં શું કઈ નોકરી હાટું એવા આપઘાત કરવાના હોય? આપણે જીવનું ને આપણું છોકરાઓનું જોવાનું હોય. આ કઈ જોવાય? એટલે અમારે ઉપરથી નથી સમજતા વાત છે ભાઈ. એમાં બીજો રસ્તો કઈ નથી એમ. હાલો નોકરી એ મૂકી દે, પણ અત્યારે તો એ મૂકવા ન દે, નોકરી નથી મૂકવા દે. તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ, તમે મને આમાંથી બાદ કરો, તો એ નથી માનતા. આ નાલાયક સરકાર કેવી ઓલી છે, તમે વિચારો તો ખરા. આમાં આપડે એવું વિચાર કરે કે ભાજપ સરકાર આવી છે ને આપડે કઈક સારું કરશે. આમાં બધાને હેરાનગતિ એવડી મોટી થઈ ગઈ છે ને વાત કરો માં. અમારી હેરાનગતિ હદ બાર છે. હું સાવ થાકી છું. ઓહો. આપઘાત નો વિચાર ન કરો બેન. આપડે હે ને હા, નો થાય તો કાઈ નહીં, એવું ન હોય. એ વાત સાચી, પણ તમે જવાબ ઉપર પહોંચતા આપી દેવાનો. નો આપતા હોય તો કઈ શું કરું? કઈ પરાળે કોઈને ડેલા ખખડાવા જવાનું? અમે તો તમે તમારી ફરજ નિભાવી દીધી, તમે ઘરે પહોંચાડી દીધું છે. હવે પાછા ન આપતા હોય નો માને, નો માને નો માને સાહેબ, તો ઈ હાલો નો અમારે માને. ભેગા કે હાલો મારી યાર વાત કરાયજો કોક ને, તમારા સાહેબ ને અધિકારી કે ભાઈ નથી અમારે લતો જેવો છે, નથી કાંડા જેવા છે, અને સમજતા એકઈ રાતમાં. મારા મેસેજ મૂકેલા હું એને બતાવું, મારા ગ્રુપ ની અંદર મેં મેસેજ મૂકેલા છે. ઈ વાત સાચી, પણ ઈ નથી, ઈ કોઈ વસ્તુ નથી માનતા ભાઈ. હું કદાચ અહીંયા 50 જણાને ઉભા રાખું ને, કોઈનું નથી હલાવતા. એમ તો શું કરવાનું? ઘરે ઘરે એક કામ તમે એકાદો માળા એવો રાખી ઘરે ઘરે ફોર્મ જેટલા ભરાય ને એટલા લઈ લ્યો, બાકી કલેક્ટ કરી લ્યો. કોરા લાવો કઈ. એમને અત્યારે તમે મેસેજ નાખો, હું આવું 2 વાગે લઈ જાઉં, આપી જાહે. અત્યારે તો હાલો મેસેજ તો હું અત્યારે જ ઓલો મૂકી દઉં ઓલામાં. પછી મને તમે કયો એટલા વાગે હું આવીને લઈ જાઉં.